જય સોનલમાં જય મોગલમાં મિત્રો કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ તો આજ બધાની પહેલાં અપડેટ લઈ છે પપ્પાની પપ્પા અત્યારે વાંચે છે પેપર પપ્પા જય માતાજી જય માતાજી જય મોગલમાં જય મોગલ માત કી જય આજે વિશ્વ આરોગ્ય દિવસ છે એટલા માટે વૃદ્ધોએ યુવાનોએ બરોબર બાળકોને કેવી રીતનો આહાર આપવો કેવી રીતનો આહાર લેવો તો જે નેચરલી આહાર છે આપણો જે જૂના આપણા વડીલો પૂર્વજો જે લેતા એ રીતનો આહાર લેવો જોઈએ બાકી વિકૃત આહાર અત્યારે લેવા માટે હિતાવહ નથી એમ આમાં કહેવામાં આવ્યું છે બરોબર અને જેમાં કોઈ તરત કોઈએ સૂઈ ન જવું તરત નહીં હોવાનું એમાંથી પેટ ઉપર કોઈ વજન આવે છે અને આપણી જે ચયાપચયની પાચન શક્તિની ક્રિયા હોય છે ને એને અવરોધ થાય છે એટલે તરત નહીં સૂઈ જવાનું થોડું હળવું હાલવું ચાલવું અને ખાધા પહેલાં થોડી હળવી કસરત કરવી અને હંમેશા 5-6 કલાકનું અંતર રાખવું જમવા પછી બીજી વસ્તુ લેવી નહીં જયમાં પહેલાં હોવાનું નહીં અને બીજું એક એવું આવ્યું હતું કે તમે જમીને પછી જે આપણે ઠંડી છાશ ને એવું બરફવાળું પીએ છીએ ને પાણી એ ન પીવું કારણ કે ફ્રીજનું પાણી પીવાથી કેવું થાય તમારી હોજરીમાં જે તમારી પાચનની જે ક્રિયા હોય ને એ અવરોધાય એટલે એના લીધે ઠંડુ જમ્યા પછી ન પીવું એવું આવ્યું હતું હવે મમ્મી અત્યારે શું કરે છે એની અપડેટ લઈ છે વાહ ભાઈ વાહ અત્યારમાં કપડાં ધોવે હે મમ્મી બેન જય માતાજી જય મોગલમાં જય સોનલમાં કેમ છો મજામાં હું અત્યારમાં થોડી કપડા નીકળ્યા એટલે મેં ધોઈ નાખું પછી હવે નાવ ઈ પછી પાછા ધોઈ નાખી બરોબર એટલે પછી મારે ઘઉં હમા કરવાના છે ઘઉં હવે થોડા કર્યા છે સારી ઝડપ રાખી પણ એટલા કપડા ધોઈ નાખું ને એટલે મમ્મી ડોળ કાઢે છે બાકી કઈ ઘટે નહીં ઘટામાં પાણી આવતું હોય ફૂટ એટલે ડોળા એટલે ઉપયોગ કરી જ લેવાનો કેમ ધોવાઈ જાય પછી વાલ ખોલ ને એટલે આ ભરાય રહે બધું કાસું ભરી લેવું છે ફૂલ આવે છે પાણી શું છે આજનો પ્રોગ્રામ જમવાનો હવે ઢોકળીનું શાક બનાવવું ઢોકળીનું હા તો ચણા તો ચાલો ભાઈઓ બહેનો આજ તમને ઢોકળીની રેસીપી થોડીક બતાવું કારણ કે મમ્મીના હાથનું શાક એકવાર ખાધું હોય ને એટલું બધું મસ્ત બને છે હું શું વખાણ કરું બહુ મસ્ત બને છે તો એક વખત ઢોકળીની રેસીપી આપણે આજ જોઈ આવી ગયા છે રવાડામાં મમ્મીનું સ્પેશિયલ આજ ઢોકળીનું શાક કેવી રીતે બને એ બતાવશે કેમ મમ્મી જો આ પાણી મૂકીશ બરોબર પેલા જો પાણી મૂક્યું છે અંદર શું નાખ્યું એમાં જીરું પાવડર હા ધાણા જીરું પાવડર મીઠું હળદર હિંગ ગરમ મસાલો ચટણી લસણવાળી આ બધું પાણીમાં નાખી દીધું છે હવે શું કરવાનું હવે એ બધું નાખ્યું છે પછી પાણી ઉકળી જાય એટલે ચણાનો લોટ નાખી અને હલાવતું જવાનું પાણી ઉકળી ગયું છે એટલે હવે ચણાનો લોટ નાખી અને પછી હલાવવાનું આ અજમા છે અને અજમા આની અંદર નાખવાના છે કેમ મમ્મી હા અજમા હોય ને તો વાયુ ન કરે સ્વાદમાં સારું થાય અને થોડીક સાઈઝ નાખવાની બરોબર એટલે કલર સારો આવે તો હવે મમ્મી ચણાનો લોટ અંદર નાખે છે આ પાણી ઉકળી ગયું છે હવે ચણાનો લોટ નાખવાનો કેટલો નાખવાનો ઈ કઈ સહેજ ઘાટું થાય ને ત્યાં લગી નાખવાનું પછી વેવણું લેવાનું જો આ નવું આવ્યું નવું નવું વેણેથી કરવાનું બરોબર તમારા ઘરમાં વેવણું પડ્યું હોય ને તો આનાથી કરજો પડ્યું જ હોય આમ તો બધાને ઘરમાં એટલે વેણા તો ઘરે ઘરે હોય ને ઘીરે ઘીરે હોય બધા બાંધતા હોય વેણે હાવણી હોય વેણા હોય બધું હોય પછી આમ હલાવવાનું આ મમ્મી હલાવે ને પછી એમને ઘડીક વાર વરાળે પછી બાફવા દેવાનું બરોબર એટલે બફાઈ જાય બરોબર પછી ઉતારી નીચે અને પછી સરિયેથી નાની નાની બટકી કરી અને વઘારી નાખવાનો જો ભાઈ આવું થઈ ગયું છે મમ્મીએ વેણું મારી મારીને કર્યું કેમ મમ્મી અને હવે આને હું નાનો હતો તો વેણું મમ્મી બહુ મારતી કેમ નાના હોય તો મરાય નાના હોય ને તો વેણણા બહુ ખાધા છે અને તમે ખાધા હોય તો કોમેન્ટ કરી દેજો ડારો અને મમ્મીના હાથનું વેણું તો આમ ડોળા કાઢે ને ત્યાં આપણે બેસી જતા પછી જાડું વેણું છું આ જાડું વેણું છે હા આ સ્પેશિયલ મારું વેણું જાડું છે મને આ વેણના સિવાય રોટલી ન ભાવે આ સ્પેશિયલ વેણું છે અને આ ચણાનો લોટ બરોબર બફાઈ ગયો છે હવે નીચે ઉતારી થાળીમાં તેલ ચોપડી અને ઢોકળી પાડી દેવાની
આખા ધાણા, આ તેલ છે, જો અમે સિંગ તેલ ખાઈ છીએ. પેલા આમાં બધું મૂક્યા અને પછી આમાં સરિયેથી પતીકા પાડવાના, બરોબર ને? બરોબર. હવે નીચે ઉતાર લેવું. ગેસ બંધ કરી દો. આમાં થોડુંક તેલ લગાવી અને પછી આવી રીતે કરી અને પછી ઢોકળીના શેપમાં પાડી દેવાનું, બરોબર ને? શાકે બને અને પછી આપણે વઘારી નાખી રાઈ જીરુંથી, એટલે લુખી ખવાય એમનો. કોરે કોરી ખવાય ટૂંકમાં. અને કોરે કોરી ખાવી હોય ને તો ઝપટાય કઈ વાંધો નહીં. વઘારી અને નાખે. શાક બનાવવું હોય તો આને વઘારી નાખવાની, બરોબર ને? શેણાનો લોટ ગુણ કરી છે એમ તો. ઘરનો લોટ હોય ને એ સારો હોય, આપણે વેચાતો લઈએ ને એ ન સારો હોય. હા, જો અમે છે ને ભાઈ ઘરનો ચણા લઈ આવી છે, એટલે ચણા બહારથી લઈ આવી છે. પછી ચણાની દાળ ઘરે કરી, દાળમાંથી લોટ ઘરે બનાવી અને એની ઢોકળી ઘરે બનાવી ને પછી અમે ઘરે ખાઈ બધાય. એટલે આવી રીતનું અમારું શેડ્યુલ છે. ઘરનો લોટ હોય ને એની ઢોકળી સ્વાદવાળી થાય. હા. એટલે ત્યાર લઈ એમાં ન બહુ મીઠી થાય. હાલો ઢોકળી થઈ ગઈ છે, બરોબર. હવે ઢોકળી પાડે છે મમ્મી. આવી રીતે ઢોકળી પાડવાની. આપણે હુખડી પાડતા હોય ને એ રીતે જ પાડવાની. બસ ફૂકડીની જેમ જ લાગે. રેડી કમ્પ્લીટ થઈ ગઈ છે ઢોકળી. કમ્પ્લીટ. હવે આ બધું તૈયાર કર્યું છે. મીઠો લીમડો, ડુંગળી, લસણ અને આ મસાલિયું છે. આમાંથી બધા આ વઘારવાના ટૂંકમાં મસાલા છે ને? મસાલા બધા બરોબર. વઘારી નાખવાની. અને જો એમને ખાવી હોય તો ખાલી વઘારી દો. રાઈ જીરાથી વઘારીને એમને અમે ખવાય. હવે જો આમાંથી એકાદી ઢોકળી છે ને તમારે ચાખવી હોય ને તો તમે ચાખી શકો. લઈ લો. જો શાક તો કેવી ભાઈ ઢોકળી હું અત્યારે ચાખું છું કેવી લાગે છે. સેજ અમથી મીઠા મોળી છે, બાકી બધું બરોબર છે. અજમાનો સ્વાદ મમ્મી બહુ સારો આવે. પછી મીઠું તો આપણે સડે ને રસામાં નાખી દઈએ ને તોય હાલે. એટલે આ માપે જ રખાય. લુખી ખાવી હોય ને તો ખાઈ શકાય. બરોબર. બહુ ખારી થઈ જાય તો ન ભાવે. અજમાનો સ્વાદ બહુ સારો આવે છે. અજમા નખાય જ વાયુ ન કરે છેનાનો લોટ. ક્યાં ક્યાં મસાલા છે એ એકવાર કહી દો. જો આ જીરું, ધાણા જીરું, હમ હિંગ, હમ હળદર, હમ પછી ધાણા આખા, આખું જીરું, રાઈ, બધું ભેગું, મીઠું, પછી આમાં લવિંગ, તજ, એલચી, આ બધો ભૂકો બાદિયા, એનો ભૂકો કરીને વઘારમાં નાખવાનો. એવી રીતે ખાંડચી લઈ અને પછી આ લવિંગનો ને બધાનો ભૂકો કરવાનો ને. આખા ભાગમાં ભૂકો કરી અને વઘાર કરવાનો. તેલ મૂકી ગરમ થાય એટલે મસાલા બધા નાખી દેવાના. તેલ આવી ગયું છે. તેલ આવી ગયું. હવે આ બધું રાઈ જીરું બધા મસાલા. હવે આ બધા જે મસાલા હતા ને એ નાખવા માંડવાના. ક્યાં નાખવાના મને કઈ ખબર નથી પડતી, તમે કહેજો. મસાલા આમાં જોયા મીઠો લીમડો નાખવાનો, પછી લસણ નાખવાનું, પછી ડુંગળી નાખવાની. પછી ડુંગળીનો વારો. આ ડુંગળી નાખી દીધી. ડુંગળી માકડી થઈ જાય એટલે પછી મસાલા નાખવાનો. ચટણીમાં પાણી નાખવાનું. એ શું કામ નાખવાનું? આ હળદર, ચટણી અને ખાંડેલું પાવડર, જીરું, ધાણા, પછી નિમક, મીઠું. ડુંગળી થોડી કાળી પડી જાય ત્યાં સુધી હલાવવાનું, બરોબર ને? જરાક રતાશ ઉપરથી થઈ જાય. રતાશ ઉપરથી માકડી થઈ જાય ને બરોબર. એને માકડી કહું છું. મમ્મી માકડી કે છે, આપણને કઈ ખબર ન પડે એમાં માકડી એટલે હું, પણ થોડીક ડુંગળી એનો કલર બદલે ને ત્યાં સુધી હલાવવાનું, બીજું હું, બરોબર ને? પછી આ મસાલો નાખી દેવાનો.
પછી આ મસાલો તૈયાર કર્યો એ બધો નાખવાનો. લસણવાળી ખાંડેલી ચટણી. લસણવાળી ચટણી હોય ને એટલે થોડોક આમાં સ્વાદ આવે આપણને. હવે આ નાખી દેવાનો મસાલો. સુગંધ તો ભાઈ મસ્ત આવે છે અત્યારે. ખાવાનું મન થઈ જાય ફોનમાં આવે. હવે આમાં પાણી નાખી દેવાનું. પાછું પાણી નાખવાનું. પછી રસો ઉકળી જાય પછી ઢોકળી અંદર નાખી દેવાની. રસો ઉકળી જાય પછી ઢોકળી નાખી દેવાની. હવે ઘડીક વાર અત્યારે ઘડીકાને ઢાંકી દેવાનું. આ લીમડાનો સ્વાદ સારો આવે. પછી મીઠા લીમડાનો. હા, મીઠા લીમડાનો. પછી આખી ડાળી કાઢી નખાય. અને પછી આ ઢોકળી રહી ને આ ઢોકળી આની અંદર હવે આ પેકિંગ ઢોકળી અંદર નાખી દેવાની છે. બરોબર ને? રસો ઉકળી ગયો છે. હવે ઢોકળી અંદર નાખી દેવાની. થોડીક ખાવા રાખું બાર. ના ના હવે શાક જ ખાવું છે ને પછી હું. ચાલો નાખી દીધું. હવે ઘડીક વાર ઢાંકી દેવું. સડી જાય પછી થોડી છાશ નાખવાની અને ઉતારી દેવાનું. છાશ નાખવાની. હા, ખાટી છાશ. હા, ખાટી છાશ આવે ને એટલે આની અંદર થોડોક સ્વાદ આવે. એટલે ખાટી છાશ થોડીક નાખી તો સ્વાદ સારો આવે. હવે આમાં થોડીક છાશ નાખવાની. ઢોકળી સડી ગઈ છે. થોડીક છાશ નાખીએ એટલે સ્વાદવાળી થાય ઢોકળી. આ જો ઢોકળીનું શાક બની ગયું છે. ઘડીક વાર રહેવા દેવાની પછી ઉતારી દેવાનું. જો કોઈને ઢોકળીનું શાક ભાવતું હોય તો જમવા આવું. અને ગ્રેવી બરોબર માપે થઈ ગઈ છે. ગ્રેવી નહીં ગ્રેવી. ગ્રેવી ઘાટો રસો થઈ ગયો છે. એ મને ન ભાવે. મમ્મી ગ્રેવી કહે છે ગ્રેવી ને. જો ઘાટો રસો થઈ ગયો છે. રેડી રેડી લ્યો. હવે મસ્તી નહીં થઈ ગયું છે. હવે હું આને ઢાંકી અને ઘડીક વાર ચૂલા ઉપર એમને રહેવા દઉં. ઢાંકી અને ગેસ બંધ કરી દઉં છું. અને હવે લોટ બાંધી રોટલી બનાવવાની છે. પછી જમવાનું થાય એટલે હું બોલાવી. મારા પપ્પા કહે છે મારી હાટુ રોટલો બનાવજો. બાજરાનો. બાજરાનો જ હોય ને જાહેરનો આ તો થોડો. પહેલા બાજરાનો રોટલો બનાવું પછી રોટલી બનાવું. બરોબર. બરોબર. પછી ડુંગળી કેરી સુધારીને તૈયાર કરું તો હરિહર એમ હાથ પાડું તો આવજો બધા. ઓકે ઓકે હાલો રેડી. બહુ સરસ. જય માતાજી. લોટ બાંધું છું. તો તૈયાર છે આપણું ઢોકળીનું શાક. હાલો તો જમવા બેસી જાઓ. ટેસ્ટ કરીએ હવે કેવું બન્યું છે. ખાઓ પછી ખબર. તૈયાર છે ઢોકળીનું શાક, રોટલી, રોટલો, ડુંગળી, પછી મરચું અને કાચી કેરી. કાચી કેરી તો અત્યારે ઉનાળામાં બહુ મજા આવે. કેમ મમ્મી? અને મરચું ત્યાં તળ્યું નથી. શેકેલું છે. શેક્યું. તળ્યું કારણ કે નથી. ઢોકળીનું શાક અને દેશી બધું મસાલો. અને ઘોળવું છે. હાલો બપોરા કરી લઈએ છીએ. પેલું ટેસ્ટ કરીએ બટકું કેવું લાગે છે બાજરાના રોટલા હારે. તો ચેક કરી જોઈએ પહેલાં. મસ્ત. અજમાનો સ્વાદ મસ્ત આવે છે મમ્મી. કાંઈ ઘટે નહીં. અજમાનો સ્વાદ બહુ સારો આવે. તીખા બધા મસાલાથી વઘારી. મરી મસાલા નાખ્યા છે ને સ્વાદ બહુ મસ્ત આવે છે. હાલો. તો કેવું લાગ્યું ઢોકળીનું શાક મમ્મીના હાથનું કોમેન્ટમાં કહેજો. લાઈક કરીને શેર કરી દેજો. કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ જલ્દી નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.